સનકાદિકો નારદજીને કહે છે કે હે નારદજી, ધુંધલી છે એ પોતે પોતાના દીકરાનું નામ રાખેલું છે ધુંધુકારી. પોતાનું નામ મળતું આવતું હતું એવું જ પોતે પોતાનું નામ રાખેલું છે. સાંભળ્યું હતું કે શાસ્ત્રની અંદર ક્યાંય એવું આવતું નથી કે માતા પોતે પોતાના પુત્રનું નામ રાખી શકે. અધિકાર કોઈક નિશ્ચિત વ્યક્તિને હોય છે કે પુત્રનું એ નામ પોતે રાખે. શાસ્ત્રને મળતી આવતી આપણે જો ચીજને આપણે અપનાવીએ તો જ જીવાત્મા આગળ જતા સુખી થાય છે. જો શાસ્ત્રથી વિરુદ્ધ જઈએ છીએ તો એમાંથી કઈ સુખ આવતું નથી. અને આ નામકરણ સંસ્કાર એ પાંચમો જે સંસ્કાર છે એ સંસ્કારથી જો સારી રીતે કરવામાં આવે તો એ નામ છે એને ગુણગાન એ નામ એને લાભદાયી બને છે. અને શાસ્ત્રોક્ત જ નામ ભગવાનના ભક્તોએ રાખવા જોઈએ. જો નામમાં કોઈ ગુણ ન હોય, નામમાં કોઈ મતલબ ન હોય તો એ નામ ભગવાનના ભક્તોએ ન રાખવા જોઈએ. બીજા જીવાતમાં જે અભક્ત છે, જેને કોઈ જાતની કઈ ખબર નથી, એ રાખે તો એને પ્રણામ. પણ ભગવાનના ભક્તોએ પોતાનું જે નામ છે અથવા બીજાનું કોઈ નામ છે એ મેચિંગ ક્યાંક થવું જોઈએ. જ્યાં ત્યાં મેચિંગ નહીં હો, એટલે કે આધ્યાત્મિક જગ્યાએ મેચિંગ થવું જોઈએ. બાકી જો જ્યાં ત્યાં મેચિંગ થાય અને જે તે આપણને સાંભળે એ કાંઈ લાભદાયી કહેવાય નહીં. જો નામ હરિ રાખ્યું હોય તો આપણને હરિ સાંભળે. જો નામ શ્યામ રાખ્યું હોય તો શ્યામ કૃષ્ણ આપણને એ પોતે સાંભળે છે. તો આવી રીતે ભગવાનના ભક્તોએ બહુ સારા એવા નામ રાખવા જોઈએ. વધારે વાત તો હવે શું કરવી, આપણને સંતો કહેતા જ હોય છે કે નામ છે એ જે તે રાખે છે તો આગળ જતા ઘણી બધી ઉપાધિ આવે છે. હરીમાંથી હેરી કરી નાખે તો પછી શું થાય? શું થાય? જયારે બુઢાપો આવે ને, ગઢપણ આવે, ત્યારે હેરી દાદા કેવું શોભે આપણને? હેરી દાદા એટલે જયારે ટોમી, હવે ટોમી દાદા કેવી કે દાદી કેવી એ મોટો પ્રશ્ન ત્યારે ઉભો થાય. એટલે જે નામ હોય એ નામ થોડાક તો વ્યવસ્થિત હોવા અતિ જરૂરી છે. તો હવે અહીંયા ધુંધલી છે એ માતા છે, ભલે પોતે આમ કહી શકાય ને ક્રૂર પણ કહી શકાય, પોતે એટલી બધી નીચ છે કે જગતની સાથે જે મેલાપ થવો જોઈએ એ જરાય એની સાથે કંઈ છે જ નહીં. આમ સમાજથી જાણે બહારે જ રખડતી હોય એવી એ ધુંધલીએ પોતાના દીકરાનું નામ ધુંધુકારી એવું રાખ્યું છે. અને અર્થ એવો પણ આપણે કાઢી શકીએ કે ધૂંધળું જેનું જીવન છે ને અસ્ત વ્યસ્ત, એવો એ ધુંધુકારી એવું નામ આ ધુંધલીએ પોતાના દીકરાનું રાખેલું છે. જ્યારે એનો જ ભાઈ છે ગોકર્ણ, તો ગોકર્ણનું નામ કેટલું સારામાં સારું, ગોકર્ણ. ગાય જેવા કાન છે, એકદમ મિલતી જુલતું છે ને. આખું શરીર ગૌકર્ણનું શરીર આ મનુષ્ય જેવું, કાન હતા એ ગાય જેવા હતા, એટલા માટે ગૌકર્ણ એવું રાખેલું છે. તો આવી રીતે એ નામ પણ રાખેલા છે. બે ભાઈ હવે યુવાન અવસ્થાને આમ પામતા જાય છે. ગૌકર્ણ મહારાજ છે એ અતિ જ્ઞાની પંડિત થયેલા છે, મહાજ્ઞાની થયા છે. જ્યારે ધુંધુકારી છે એ ધુંધુકારી મહાખલહ, એ મહાદુષ્ટ પાક્યો છે. બે ભાઈ છે પણ બેમાં આટલો ફરક છે. શરૂઆતથી જ આપણે ફરક જોતા આવીએ છીએ કે બે ભાઈમાં આ ફરક શા માટે બન્યો. ધુંધલીએ પોતે પોતાનો દીકરો એ તો છે નહીં, એના બહેનથી આ દીકરો ખરીદી અને લીધેલો છે, એટલે આ મહાદુષ્ટ પાક્યો છે. ધુંધુકારી છે એની બે માં છે, એક નથી, બે માં. એક તો જે વેચી નાખી છે એ માં, અને આ એકા ધુંધલી, બે માં. એટલે બે માં આમ તો દુષ્ટ જ છે, એને કારણે આ ધુંધુકારી એ મહાદુષ્ટ એ પોતે પાક્યો છે. જેવી માં છે તેવો જ આ દીકરો થયેલો છે.
આ ધુંધુકારી હતો તો બ્રાહ્મણ, પણ સમય જતા જતા આ ધુંધુકારીએ પોતાનું જીવન, બ્રાહ્મણત્વ હતો ને એ મિટાવી નાખ્યું છે. પછી તો પોતાનું જીવન જે છે એ જીવન આખું બદલાવી નાખ્યું, સારું નથી કર્યું. એનું જીવન છે આખું ધૂંધળું કરી નાખ્યું છે. આ ધુંધુકારી ગમે ત્યાં ખાઈ આવે, માંસ ભક્ષણ કરવા લાગ્યો છે. પોતે કામી, ક્રોધી, લોભી, અરે એટલી હદે આ ધુંધુકારી બન્યો છે કે કોઈના ઘર પણ બાળી નાખતો હતો. એટલો આ મહાદુષ્ટ ધુંધુકારી પાક્યો છે. ક્યારેક તો આ ધુંધુકારી ગામમાં રહેલા કેટલાક છોકરા જે નાના નાના હોય એને કૂવામાં નાખી આવે, કોઈને ખબર પણ પડે નહીં. એટલો આ મહાદુષ્ટ બનેલો છે. આ ધુંધુકારી ગામમાં રહેલા આંધળા માણસને પણ હેરાન કરતો, ગરીબોને પીડે છે. એટલે અટક્યો નહીં. ધુંધુકારીએ ગામમાં નાની મોટી ચોરી પણ કરવા લાગ્યો છે અને જુગાર રમે છે. બ્રાહ્મણ હતો છતાં પણ શસ્ત્રો પોતે ધારણ કરવા લાગ્યો છે. ક્યારેક ક્યારેક આ પોતે કૂતરાઓને લઈ અને શિકાર કરવા માટે પણ નીકળતો હતો. મદ્ય, માંસ આવી રીતે એટલું બધું કરે છે, એટલું બધું પાપ કરે છે કે દુનિયાની અંદર એક પણ પાપ એના માટે બાકી રહ્યું નથી. એટલું આ પાપ પોતે કરવા લાગ્યો છે. આમ કરતા કરતા થોડાક દિવસો પછી તો હવે ચોરી કરી કરીને કેટલી ચોરી કરે. ઘરમાંથી પોતાના વાસણો હોય એ માતા પિતાને પૂછ્યા વગર જ ગામમાં જઈ અને વેચી આવે અને પોતે રૂપિયા ખલાસ કરવા લાગ્યો છે. ઘરની સંપત્તિ પૂરી કરવા લાગ્યો. હવે તો બારેનું તો પૂરું કર્યું, એટલે ઘરનું પણ હવે પૂરું કરવા લાગ્યો છે. પછી તો હવે ગામથી ઘણા બધા લોકોની ફરિયાદો આવવા લાગી છે કે તમારા દીકરાને તમે તો સાચો, અમારા ઘરની અંદર આવી અને ચોરી કરી જાય છે, અમારા દીકરાને મારે છે. આવી રીતે ઘણા લોકો આ આત્મદેવને ઘણા બધા મેણા મારવા લાગ્યા છે. બસ એક દીકરો ભગવાને આપ્યો તો એને પણ તમે સાચવી શકતા નથી. આવી રીતે વારે વારે ગામના લોકો મેણા મારવા લાગ્યા છે. પછી તો આત્મદેવ છે બહુ દુખી થઈ ગયા કે ગામના લોકોનું ક્યાં સુધી સાંભળવું. દીકરાને તો કોઈ સમજાવી શકતો નથી, હું પણ સમજાવી શકતો નથી. એટલો મહાદુષ્ટ પાક્યો છે. એને જરાક ટોચ મારો તો પણ એનાથી સહન થતું નથી. ગમે તેટલું કાંઈ કયો પણ એનાથી કાંઈ ઉતરે જ નહીં એનામાં. એટલી હદે આ દીકરો પોતે પહોંચી ગયો છે. આમ તો આત્મદેવ છે ને એ દીકરા કહેવાને લાયક છે નહીં, કારણ કે પોતાનો તો દીકરો છે નહીં. દીકરો કહેવાનો પણ એક મોહ માયામાં આવી અને આત્મદેવ કહે છે કે મારો દીકરો છે આવો મહાદુષ્ટ એ પાક્યો છે. આના કરતા તો આની માં જો વાંઝણી રહી હોત ને તો સારું હોત. શું કહે છે? વંધ્યંત્વમ તુ સમીચીનમ કુપુત્રો દુઃખદાયક. આના કરતા જો વંધ્યત્વ એટલે કે આની માં જો વાંઝળી રહી હોત તો સારું હોત, દુઃખ તો ન દેત. આવી રીતે પોતે આક્રંદ પોતે કરવા લાગ્યા છે. વારે વારે પોતાને આમ જાણે આમ ફરિયાદ પોતાની જાતને કરતા હોય કે દીકરો મારો, પણ મને જ મારો દીકરો દુઃખ અત્યારે બહુ દે છે, હેરાન પરેશાન કરે છે. હવે આનાથી તો હું તો પાકી ગયો, આનાથી દૂર થઈ જાય. આ તો હેરાન પરેશાન કરે છે. અરે આનાથી તો દીકરો ન હોત તો બહુ સારું, પેટે પથ્થર જો હોત ને તો પણ સારું. આવી રીતે વારે વારે પોતે શું કહે છે? પોતાની જાતને આમ ધિક્કાર માને છે. જ્યારે દીકરો નતો ત્યારે પણ પોતાની જાતને ધિક્કાર માનતા હતા. અને જ્યારે ઘરે પારણું બંધાયો અને એકનો એક દીકરો ઘરે આવ્યો, પણ કેવો કપાતર આવ્યો, ત્યારે પોતાની જાતને પણ ધિક્કાર માને. આના કરતા ન હોત તો સારું. હવે એક બાજુ હતો તો પણ દુખી, અને જ્યારે નતો ત્યારે આત્મદેવ આ પોતે દુખી હતા. આટલા આત્મદેવ દુખી બનેલા છે. એટલે એનું જીવન આત્મદેવનું આમ તો દુઃખમય જ. લગ્ન થયા પછી દુઃખમય. એક તો પત્ની તરફથી સારા એવી ભેટ મળે, અને બીજી બાજુ એના દીકરા તરફથી એટલી બધી ભેટ મળે કે આત્મદેવ દુખી આ પોતે બન્યા છે. આ તો પોતાના જયારે દુઃખ દે ને
ત્યારે માણસ એ સહન ન કરી શકે. બીજા આવીને કંઈક કહી જાય તો હજી સમજ્યા કે ભાઈ આ બીજા છે એ તો કહેવાના, પણ પોતાને જ્યારે દુઃખ દે છે ત્યારે માણસ એ પોતે સહન કરી શકતો નથી. એ ત્યારે હેરાન પરેશાન થવાનું આવે છે. જેને પાળ્યા પોસ્યા હોય, મોટા કર્યા હોય, જેનું પોષણ આપણે કરી અને સારી એવી સેવા ચાકરી કરી હોય, એ જીવાત્મા જ્યારે આપણને દુઃખી કરે ત્યારે એ જીવાત્મા હવે શું કરે? જેને પોતાના માન્યા હોય, જીવથી પણ જયારે સારા માન્યા હોય ને, અને એ જીવાત્મા જયારે જીવને દુઃખી કરે ત્યારે આ જીવાત્મા પોતે દુઃખી થાય છે. આ જીવાત્માને દુઃખી થવાનું કારણ, આત્મદેવને દુઃખી થવાનું કારણ પોતાનો દીકરો એ પોતાને દુઃખ દે છે. એટલા માટે જ અત્યારે આ જીવાત્માઓ જેટલા છે ને દુઃખી થાય છે. એક સંપ્રદાયની અંદર એક સરસ મજાની કથા આવે. સ્વામિનારાયણ ભગવાન એકવાર ફરતા ફરતા એક ગામમાં આવ્યા. એ જ ગામના એક ગોવિંદ પટેલ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવી ગયા. અચાનક શ્રીજી મહારાજ એના ગામમાં આવ્યા એટલે પેલા ગોવિંદ પટેલ શ્રીજી મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, હવે તમે અમારા ગામમાં જ આવ્યા છો તો ચાલો ને મહારાજ, મારા ઘરે પધારો ને. ત્યારે શ્રીજી મહારાજ કહેવા લાગ્યા કે ગોવિંદ પટેલ, અત્યારે અમે આવશું નહીં, એક કામ કરો, તમે અત્યારે તમારા ઘરે જાઓ, અમને જ્યારે ટાઈમ મળશે, સમય આવશે ત્યારે તમારી ઘરે અમે આવશું, અત્યારે તમે જાઓ. ત્યારે પેલા ગોવિંદ પટેલ કહે કે મહારાજ, અરે તમે અમારે ઘરે આવ્યા, અરે અમારા ગામની અંદર આવ્યા અને તમે આમ ચાલ્યા જાઓ, બારોબાર નીકળી જાઓ, એ સારું કહેવાય નહીં. ફરી તમે ક્યારે પધારશો? એના કરતા એક કામ કરો ને કે મહારાજ તમે અમારી ઘરે ચાલો ને. વારે વારે શ્રીજી મહારાજે ના પડી કે ગોવિંદ પટેલ અત્યારે અમારે જવું છે, તમે પછી આવજો. શ્રીજી મહારાજ બધું જાણે છે કે આ ગોવિંદ પટેલની ઘરે કેવી હાલત છે, શું પરિસ્થિતિ છે. શ્રીજી મહારાજ પોતે અંતર્યામી છે, બધું જાણે છે. એમ જાણી અને શ્રીજી મહારાજે ના પાડી હતી. બાકી શ્રીજી મહારાજ કોઈ હરિભક્તને એમ ન કહેતા કે પછી આવશું, કે પછી તમારે ત્યાં અમારે થોડું કામ છે એટલે પછી આવશું, એવી રીતે કોઈ શ્રીજી મહારાજ પોતાનું ફરિયાદ એ પોતે કાઢતા નહીં. હા, કોઈ રીઝન હોય તો વાત અલગ છે, બાકી એમને એમ શ્રીજી મહારાજ ના ન પાડે. એટલે અહીંયા કીધું કે પછી અમે આવશું, વાત તમે માંડી વાળો. એટલે તરત જ પેલા પટેલ છે ખૂબ આગ્રહ શ્રીજી મહારાજને કર્યો. ત્યારે શ્રીજી મહારાજ કે વાંધો નહીં, ચાલો અમે તમારી ઘરે આવીએ છીએ એમ કહી અને શ્રીજી મહારાજ આ ગોવિંદ પટેલને ઘરે આવ્યા. ઘર બહુ મોટું હતું એટલે આંગણમાં આવી અને શ્રીજી મહારાજ પોતે ત્યાં બેઠા. અને આના જે ધર્મપત્ની છે એના પાસે જઈ આ પટેલ ગયા અને પટલાણીને કીધું કે સાંભળો છો, આપણી ઘરે મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે? એ આપણી ઘરે મહેમાન આવે છે, એના માટે કંસાર બનાવો ને. આમ પટલાણીને કીધું. અને પટલાણી હતી ઊંધી જાતનીઓ, કેના જેવી? કે ધૂંધલી જેવી. ધૂંધલી જેવી હતી. અને પટલાણી તરત પોતાના હાથમાં દંડો લીધો અને દંડો લઈ અને પટેલની પાછળ દોડી અને પટેલને મારો પીટ્યો, હારો ગમે તેને ઘરે તેડી આવે છે, આમ કહી અને હરખી કરીને ભેટ કર્યો. બોલી બોલી અને હરખી પટેલને દીધ્યું હરખી કરીને. અને પટેલને કીધું કે ગમે ત્યારે દોડી દોડીને આવો છો, ગમે તેને લઈને આવો છો, હું શું નવરી બેઠી છું અહીંયા? આમ કહી અને પટેલની પાછળ દંડો લઈને દોડી. પટેલ ભાગ્યા. પટેલ આગળ, પટલાણી પાછળ, આમ દોડતા જાય. ઘરની અંદર મોટું હતું, આમ દોડ્યા દોડ્યા દોડ્યા. પટેલ છે આંગણમાં જઈને ઉભા રહી ગયા, પટલાણી પાછળ રહી ગઈ. શ્રીજી મહારાજ જ્યાં વિરાજમાન હતા ત્યાં પટેલ આવી અને ઉભા રહ્યા. ઉભા રહ્યા અને શ્રીજી મહારાજને પ્રણામ કર્યા. મહારાજ કે આટલા હાંફતા હાંફતા, આટલા થાકી ગયા, ઘરની અંદર આટલા કેમ હાંફતા હાંફતા આવો છો? ત્યારે પટેલ કે મહારાજ, મારું ઘરવાળું છે ને એ ખોટલ છે. શું છે? મારા ઘરવાળું ખોટલ છે, ઝઘડાખોર છે. મેં એને સાર બનાવવાના કીધો અને મને ના પાડી દીધી, ગમે તેને લઈને આવે છે. હવે શ્રીજી મહારાજને ખબર પડી કે ઘરની અંદર શું થયો? ઝઘડો થયો છે. એટલે હવે આપણે અહીંયા જ્યાં આવ્યા છીએ અને જ્યાં ઝઘડા થાય અહીંયા રેવાય નહીં, રેવાય નહીં, સમાધાન કરીને જવાય. એટલે શ્રીજી મહારાજે કીધું કે વાંધો નહીં પટેલ, તમે બેસો, અમે કાંઈક સમાધાન કરીએ એમ કહી અને શ્રીજી મહારાજ પોતે ઘરની અંદર ગયા જ્યાં પોતે એનું ઘરવાળો
જ્યાં પટલાણી બેઠા હતા ત્યાં ગયા અને જ્યાં શ્રીજી મહારાજ પટલાણી સામે પહોંચ્યા અને શ્રીજી મહારાજ એટલું બોલ્યા કે ઓ આ તો કેશવ પટેલની દીકરી છે, આ તો અમારી દીકરી કહેવાય એમ કહી અને શ્રીજી મહારાજ 7 પેઢીના નામ બોલી ગયા. કોની કે પટલાણીની, બાપની 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 આમ 7 પેઢી સુધી શ્રીજી મહારાજ બોલ્યા. એટલે બોલતાની સાથે પેલી પટલાણી છે, અરે તમે તો અમારા બાપ કેવાઓ, કારણ કે શ્રીજી મહારાજે કીધું તમે તો અમારા દીકરી છો, એટલે આ કે તમે અમારા બાપ છો, તમે તો અમારા છો, તમે અમારે ઘરે આવ્યા, અરે તમે તો અમારા ખાસ અમારા મહેમાન કહેવાઓ, પર્સનલ તમે તો અમારા ગેસ્ટ કહેવાઓ, તમને આવી રીતે અમે અમારા પટેલને વઢ્યા ને, એ તો પટેલ તો એવો જ છે, પટેલને મૂક્યા નહીં હો. શ્રીજી મહારાજને સારું એવું કીધું કે તમે બહુ સારા છો, અમારે ઘરે ઘણા દિવસ પછી આવ્યા, હું ઓળખતી નથી પણ તમે અમને ઓળખો છો, અરે અમને નહીં અમારી 7 પેઢીને તમે ઓળખો છો, તમને તો ખૂબ સારું કહેવાય. પણ આ પટેલ છે ને મારો પતિ, ઈ તો ઝઘડાખોર, ઈ તો નકામો છે, ગમે ત્યારે એ તો ગમે ત્યારે મારું વાંકું જ બોલતો હોય, અમારા પટેલ છે ને એ સારા છે નહીં. એટલે એક બાજુ શ્રીજી મહારાજના ગુણગાન ગાય અને પતિના પણ ગુણગાન ગાયો. કેવા ગાય? આમ ગાવા લાગી. અને પછી પટલાણીએ શ્રીજી મહારાજનો ગુણ આવ્યો ને એટલે તરત જ શું કે મારે તમે આવ્યા છો, તમે આવ્યા છો તો હવે સરસ મજાનો કંસાર બનાવું છું, તમે થોડીક વાર રૂકો. એ રૂકો એટલે શ્રીજી મહારાજ કે વાંધો નહીં, અમે અહીંયા બેસીએ છીએ, તમે કંસાર બનાવો. એમ કહી પટલાણીએ ગામમાંથી સારી એવી 4-5 આમ બહેનોને લઈ આવી અને સરસ મજાનો કંસાર પોતે બનાવ્યો. સારો એવો કંસાર બનાવી શ્રીજી મહારાજને પીરસ્યો. શ્રીજી મહારાજ જમ્યા, હરિભક્તો સાથે હતા એને પણ જમાડ્યા. રાત રોકાણા. વહેલી સવારે શ્રીજી મહારાજ ચાલવા માટે તૈયાર થયા કે ચાલો હવે આપણે બીજે ગામ જઈએ. એમ કહી અને શ્રીજી મહારાજ ચાલવા માટે તૈયાર થયા. ત્યારે પેલી પટલાણી છે એ શ્રીજી મહારાજ પાસે આવી અને કહેવા લાગી કે મહારાજ બસ એક દિવસ જ રોકાશો, આમ ચાલશો, તમે તો અમારા ખાસ મહેમાન છો, આમ તમારે તો રોકાવું જોઈએ, આમ ચાલ્યા ન જવાય, તમારે અમારા ઘરે તમે આવ્યા જ છો, અમારા ગામમાં આવ્યા છો, ફરી ક્યારે આવશો? એકવાર આ પટલાણી આ જ મહેમાનને એટલે કે શ્રીજી મહારાજને ભગાડવા માટે પ્રયત્ન કરતી હતી, પણ જયારે ગુણ આવ્યો ત્યારે એ પટલાણી કે અમારી ઘરે તમે રોકાવ, અને આવી રીતે કીધું ત્યારે શ્રીજી મહારાજ કે ફરી તમારે ઘરે આવશું, અત્યારે અમારે આગળ જવું છે. આવી રીતે શ્રીજી મહારાજે કીધું અને ત્યારે પટલાણી કે વાંધો નહીં, ફરી ક્યારેક તમે પધારજો. પણ મહારાજ મારો પતિ છે ને એ તો ઘર લજામણો, શું કે મારો પતિ કેવો છે? ઘર લજામણો છે, મારું વાંકું જ બોલતો છે. પણ મહારાજ તમે ફરી એકવાર અમારે ઘરે આવજો, તમારા માટે બીજી વાર સરસ મજાનો કંસાર હું બનાવીશ, તમે અમારી ઘરે આવજો. તમે ફરી એકવાર અમારા ઘરને તમે પાવન કરજો. પણ મારો પતિ છે ને એ કેવો છે? એ તો વાંકું જ બોલતો, મારો પતિ લજામ, આમ કઈ વારે વારે પોતાના પતિનો વાંકું જ બોલે. આનો પતિ કેવો છે? એને કેવો લાગ્યો? ખારો ઝેર લાગ્યો છે. પોતાનો પતિ છે પણ પોતાના પતિ સાથે એને બનતું નથી. આવી રીતે પણ બની શકે છે. એટલે અહીંયા જે પોતાના જ છે એ પોતાને દુઃખ આપે છે, આત્મદેવને છે પોતાનો જ દીકરો છે એ વારે વારે દુઃખ આપે છે. ખૂબ એવું દુઃખ આપ્યું, ખૂબ રોવા લાગ્યા છે, હેરાન પરેશાન પોતે થઈ ગયા છે. ત્યારે વારે વારે કહેવા લાગ્યા કે હું ક્યાં રહું, હું ક્યાં જાઉં, આ મારું દુઃખ છે એ કોણ કાપશે? મારા માથે આવડી મોટી આપત્તિ આવી છે, આપત્તિ મારા માથેથી કોણ ટાળશે? આવી રીતે વારે વારે આત્મદેવ રોવા લાગ્યા છે. અને રોતા રોતા બોલતા જાય ને એ જ વખતે અવાજ સાંભળી અને ગોકર્ણ મહારાજ ત્યાં આવેલા છે, જે મહાપંડિત છે, જ્ઞાની છે, એમનો જે દીકરો છે એ ગોકર્ણ આવ્યા અને પિતાને કહેવા લાગ્યા છે કે પિતાશ્રી આટલા બધા કેમ રોવો છો? ત્યારે બધી ખરી બધી સંભળાવી કે આ બધું આ તારો જ ભાઈ છે, આટલો દુષ્ટ છે, માણસો એટલા બધા હેરાન પરેશાન આનાથી થઈ ગયા છે કે હવે તો મારાથી સહન થતું નથી, ગામના માણસો સહન નથી કરતા તો હું ક્યાંથી સહન કરી શકું? આવી રીતે વારે વારે ગોકર્ણજી મહારાજને પોતાનું દુઃખ વ્યક્ત કરેલું છે. ત્યારે ગોકર્ણ મહારાજ સરસ મજાની વાત કરે છે. અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક
સુત કસ્ય ધનમ કસ્ય સ્નેહવાંજલતે નિસમ. ગોકર્ણ મહારાજ કહે છે, હે પિતાશ્રી, આ સંસાર છે કેવો છે? અસાર ખલુ સંસારો. આ સંસાર છે એ તો અસાર છે, દુઃખ રૂપ છે, મોહ કરાવનાર છે. હે પિતાજી, તમે જેને પુત્ર માન્યો છે એ તમારો પુત્ર નથી. જેને તમે ધન માનીને બેઠા છો એ તમારું ધન નથી, એ તમારી સંપત્તિ ખરી નથી. તમે જે મોહ માયામાં ફસાયા છો ને, એ મોહ માયાને કારણે જ તમે દુઃખી થાઓ છો. આ ગોકર્ણજી મહારાજ છે, મહાજ્ઞાની પંડિત છે. જે ઉપદેશ આપવો જોઈએ એ ઉપદેશ સારો એવો શાસ્ત્રમાંથી આપી રહ્યા છે. નિયમ તો એવો હોય, પિતા પુત્રને ઉપદેશ આપે, પણ આજ ગોકર્ણજી મહારાજ એના પિતાને ઉપદેશ આપે છે. કારણ કે પિતા દુઃખી છે ને એટલા માટે. એટલે પિતાને કહે છે કે તમે દુઃખી થાવ છો એનું કારણ તમે જ છો. તમે રાત દિવસ આવી રીતે બળતા જ રહેશો, બળતા જ રહેશો, બળતા જ રહેશો, કારણ કે તમે માયાની અંદર ફસાયા છો. તમે સ્નેહ ખોટી જગ્યાએ કરો છો. જ્યાં તમારે સ્નેહ કરવો જોઈએ ત્યાં સ્નેહ તમે નથી કરતા, બીજી જગ્યાએ તમે સ્નેહ કર્યો છે, એને કારણે તમે દુઃખી છો. તમારે ભગવાનમાં સ્નેહ કરવો જોઈએ, પ્રેમ કરવો જોઈએ, એને બદલે તમે પુત્રમાં સ્નેહ કરીને બેઠા છો, એને કારણે તમે દુઃખી છો. આવી રીતે આ ગોકર્ણજી મહારાજે ઉપદેશ આપ્યો છે અને કહે છે દુનિયાની અંદર બધા જ લોકો દુઃખી છે. રાજા પણ દુઃખી, ધનવાન પણ દુઃખી. અરે ઇન્દ્ર પણ સુખી છે નહીં તો સુખી કોણ છે? કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન બીના રહત ઉદાસ, થોડે થોડે સબ દુઃખી, સુખી હરિ કે દાસ. એક ભગવાનનો જે દાસ છે ને એ જ સુખી છે. ભગવાન કે ભક્ત એ દુઃખી છે, સુખી છે. એના વગર જેટલા પણ અભક્ત છે, અજ્ઞાની જીવાત્મા છે, એ બધા દુઃખી છે. આવી રીતે ગોકર્ણજી મહારાજે પિતાશ્રીને ઉપદેશ આવો આપતા જાય છે, આપતા જાય છે અને કહે છે કે પિતાશ્રી, જ્યારે તમે તમારા લગ્ન થયા અને પછી પુત્રની પ્રાપ્તિ નથી થઈ અને ત્યારે તમે દુઃખી હતા અને સંન્યાસીએ આવી અને તમને કીધું હતું કે પુત્ર નથી તો તમારા માટે સારું છે, પણ ત્યારે તમે સંન્યાસીનું ન માન્યા અને એમ કહેવા લાગ્યા કે સંસારનું સુખ છે, પુત્ર સંપત્તિ હોય એનાથી જ સંસાર જીવન સુખી હોય. એ વાત આજે ખોટી નીકળી અને સંન્યાસે સર્વથા સુખમ, સંન્યાસમાં જ સુખ રહ્યું છે, એ વાત આજે સાચી પડી છે. માટે હે પુત્ર, આજે મને બહુ દુઃખ લાગે છે. હું મહામૂર્ખ છું, કર્મ વસાત ઘર રૂપી અંધારા કુવામાં પડ્યો છું. માટે હે પુત્ર, મને કંઈક ઉપદેશ આપ, મને કંઈક ઉપાય બતાવ કે જેનાથી હું આ અંધારા કુવામાંથી હું બહાર નીકળી શકું. આવી રીતે આત્મદેવે કીધું. ત્યારે ગોકર્ણજી મહારાજે આત્મદેવને 2 શ્લોકમાં અતિ અદ્ભુત ઉપદેશ આપેલો છે, જેને આપણે ગોકર્ણ ગીતા આ ભાગવત કહે છે. એ ગોકર્ણ ગીતા ખાલી 2 શ્લોકની અંદર છે. એ સરસ રીતે આ ઉપદેશ આપ્યો છે પિતા આત્મદેવને. ગોકર્ણ મહારાજ કહે છે, દેહ સ્થિત માસ ભીમતીમ ત્યજત્વમ જાયા સુતાદીસુ સદા મમતામ વિમુચ્ય પશ્યા નિશમ જગદીદમ ક્ષણ ભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્ત નિષ્ઠ. હે પિતાજી, અરે આ શરીર હાડકા માંસ અને લોહીનો પિંડ છે. તમે જે શરીર તમારું માનો છો એ તમારું શરીર નથી. હે પિતાજી, આ જીવાત્માને 2 બંધન કરનાર વસ્તુ છે, એ છે અહમતા અને મમતા. એ 2 ચીજ આ જીવાત્માને બહુ દુઃખી કરે છે. માટે હે પિતાજી, તમે જે માનીને બેઠા છો ને અહમતા અને મમતા, જે પુત્ર સાથે, એ તમારો કોઈ નથી. માટે હે પિતાજી, આ તમે બધું છોડી દો. ને આપણે પણ જાણી શકીએ છીએ કે અહમતા અને મમતાને બંધન કરતા બને છે, મોક્ષ અપાવતો નથી. જો જીવાત્માને મોક્ષ જોતો હોય તો શું કરવું જોઈએ? આ 2 વસ્તુ છોડી જોઈએ. આ 2 દોરડી જ્યારે તૂટી જાય ત્યારે જીવાત્મા છે એ મોક્ષને પામે છે. તો કઈ 2 દોરડી? અહમતા અને મમતા. આપણે આ શરીરને આપણે પોતાનો માનીએ છીએ, છે ખોટું નથી. આપણું શરીર ભગવાને આપણને આપ્યું, એ આપણું છે. પણ આમાં અતિ
અતિરેક્ત આપણે જ્યારે સ્નેહ બંધાય છે ત્યારે એ જીવાત્માને આ જ શરીર પોતાને દુઃખમય બને છે. અને આપણે જાણીએ છીએ આપણું આ શરીરની અંદર ઘણા બધા અંગો છે. એમાં અંગોની અંદર આપણે લઈએ હાથ આપણો, પગ આપણા, મોઢું આપણું, બધા અંગો સર્વે આપણે આપણા માનીને બેઠા છીએ. એમાં આપણે લઈએ કે આ વાળ છે એ આપણા છે. તો વાળ આપણા છે તો એ વાળ આપણા હોવાથી આપણે એનું પોષણ કરીએ છીએ, સમયસર આપણે બધી એની માવજત કરીએ છીએ, આપણે બધી રીતે એની સેવા કરીએ છીએ. પણ સમય જતા જતા એ વાળ ધોળા બની જાય છે તો આપણું હતું તો આપણે એને કહી શકીએ છીએ કે તારી એવી સેવા ચાકરી કરીએ છીએ, તારે વાળ ધોળા થવા નહીં. આપણે કહી શકીએ, આપણો અધિકાર છે ને, આપણે એને બધું આપણે પોષણ કરીએ છીએ. આપણે વાળને આમ હુકમ કરી શકીએ કે આપણો વાળ છે એક પણ ધોળો ન થવો જોઈએ, તો શા માટે એ ધોળો થઈ જાય છે? કારણ કે શરીર આપણું છે નહીં એટલે. હાથ ભાંગી જાય તો હાથને આપણે સાજો કરી શકીએ છીએ, શા માટે? આપણું છે એટલા માટે. પણ આપણે એ કંઈ કરી શકતા નથી. અરે આ શરીર સાથે બંધાયેલા જે પણ સંબંધીઓ છે એ પણ આપણે આપણા માનીને બેસીએ છીએ, એ પણ આપણા છે નહીં એમ જાણીએ તો જ ભગવાનમાં સાચો સ્નેહ પ્રેમ થાય છે. આવી રીતે ઘણો બધો ઉપદેશ ગોકર્ણ મહારાજે પિતાને આપેલો છે ને આપણે જાણી શકીએ છીએ આ ઉપદેશ બધાને કામ આવતો નથી. ખરે સમય જો આ કામ આવે તો કામનો, બાકી હાલતો ને ચાલતો આપણને આ ઉપદેશ વારે વારે કામ ભગવાનના ભક્તને કામ આવે, અભક્તને આ કામ આવતો નથી. જીવાત્માને ભગવાન એક સુખકારી બને છે અને બીજા પણ જીવાત્માઓ છે એ સુખકારી બનતા નથી. જ્યારે આ જીવ પડે છે ત્યારે એક જ કામ આવે. કોણ આવે? તો કે ભગવાનો, બીજું કોઈ કામ આવતું નથી. ગમે તેટલા જીવાત્માની આજુબાજુ પડખે પડખે ઊભા હોય એ જીવાત્માને કામ આવતા નથી. અંતે હાથ તો એક ભગવાન પકડે અને એ ભગવાનનો ભક્તો એ ભગવાનના ધામમાં જાય. બાકી જો અભક્તો હોય એ તો માયામાં રચ્યો પચ્યો હોય, એ જીવાત્માની બીજી યોનિની અંદર જાય અને યોનિમાં જઈ અને એ દુઃખી થાય છે. એટલે કીર્તનની અંદર લખ્યું, અંતે જાવું ઉઠી એકલા. શું લખ્યું? અંતે જાવું ઉઠી એકલા રે, સંગ આવે ન કોઈ. શું લખ્યું કીર્તનની અંદર? અંતે જીવાત્માને એકલો જાવું પડે છે અને એ જાય ત્યારે કોઈ એની સાથે રહેતું નથી. કીર્તનના શબ્દો બહુ સારા છે, તો એક કીર્તન આપણે અહીંયાથી સાંભળશું. અંતે જાવું ઉઠી એકલા, દેવાનંદ સ્વામીનું કીર્તન દ્વારા આપણે સમજશું કે દેવાનંદ સ્વામી કેવું કીર્તનની અંદર સારી રીતે આપણને સમજાવે છે. અંતે જાવો છે ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ, સંગે આવે ન કોઈ. માતા પિતા ને ભાઈ દીકરા, માતા પિતા ને ભાઈ દીકરા, હારે નારી કુટ શેરો. અંતે જાવો છે ઉઠી એકલા, અંતે જાવો છે ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ, સંગે આવે ન કોઈ. માતા પિતા ને ભાઈ દીકરા, હારે નારી કુટ શેરોય. અંતે જાવો છે ઉઠી એકલા. ઘાટી રહે છે દરબાર મારે, ભૂખે મરીને ભેળી કરી રે. માયા લાખ કરોડ, માયા લાખ કરોડ. દાટી રહે છે દરબારમાં, દાટી રહે છે દરબારમાં. હારે જેને આંખ્યો કાપો, અંતે જાવો છે ઉઠી એકલા, અંતે જાવો છે ઉઠી એકલા.
દેવાનંદ સ્વામી આ કીર્તનની અંદર સરસ મજાનો ભાવ લાવી અને કહી રહ્યા છે જીવાત્માને. આ જીવાત્માને એક એવો ટોણો માર્યો, એવો ઉપદેશ આપ્યો કે એ જીવાત્માને સીધો પકડી લે હૃદયની અંદર અને કહે છે દેવાનંદ સ્વામી કે અંતે જાઉં ઉઠી એકલા. આજ સુધી જીવાત્માને એવું જ બન્યો છે, એકલો જ ગયો છે અને એકલો જ આવ્યો છે. ક્યારે એ પોતે જીવાત્માઓ પોતાના સાથીદારને ક્યારે લઈ ગયો એવો પ્રસંગ આજ સુધી બન્યો નથી કે ચાલો મારો ભાઈ છે, મારી સાથે વર્ષોથી રહે છે તો એને હું સાથે લઈ જાઉં. એવો પ્રસંગ ક્યાંય આજે જગતની અંદર બનતો નથી. અરે એની સાથે મિત્ર ભાઈની સાથે રહેતો હોય અને મિત્ર સાથે એટલી બધી મિત્રતા હોય, ક્યારે પણ અલગ થયા ન હોય, એને પણ એ પોતે લઈ જતો નથી. અને એટલા માટે જીવાત્માને એકલા એ જવું છે. અને પાછળ એના માતા પિતા હોય, અરે દીકરા હોય, અરે એની પત્ની હોય, એ પણ રોવે છે, પણ રોઈ રોઈને મરી જાય પણ સાથે ચાલતી નથી. અને આવી રીતે આ દેવાનંદ સ્વામી કહે જીવાત્માને જો સુખી થવું હોય તો ભલે એકલાને જવું પડે, પણ એકલો ન જાય, સાથે ધર્મ જાય. ધન ભલે ન ચાલે પણ એ જીવાત્મા ભગવાનના ધામને ત્યારે પામશે કે જ્યારે ધર્મ પાડ્યો હશે. ત્યારે જે પણ સુખ દુઃખ આવે છે એ સુખ દુઃખ એ ભગવાનનો ભક્ત છે એને ભલે આવે પણ એ જીવાત્મા પોતે સુખી જ થાય છે. અહીંયા દેવાનંદ સ્વામી કહે કે એ જીવાત્મા એકલાને એકલો જઈ અને ખૂબ એ પોતે દુઃખને પામે છે જ્યારે ખોટા કર્મ કર્યા હોય છે ત્યારે. માટે દેવાનંદ સ્વામી આગળ કહે જીવાત્મા એ કેટલું એ દુઃખ પોતે ભોગવે શા કારણે? હરે જીવ સંગાથે જાય છે રે, પુણ્ય પોતાના પાપ, પુણ્ય પોતાના પાપ. જીવ સંગાથે જાય છે રે, પુણ્ય પોતાના પાપ, પુણ્ય પોતાના પાપ. સુખ દુઃખ ફળ તેના ભોગવે, સુખ દુઃખ ફળ તેના ભોગવે. હારે જમપોરીમાં અંતે જાવો છે ઉઠી એકલા, અંતે જાવો છે ઉઠી એકલા રે. સંગે આવે નહીં કોઈ, સંગે આવે નહીં કોઈ. માતા પિતાને કરા, માતા પિતાને ભાઈ દીકરા. હારે નારી કોટ સેરો અંતે જાવું છે ઉઠી એકલા. વાહ! આ સંત પુરુષો હોય ને એ જ આવો ઉપદેશ આપી શકે. આ જીવાત્માને અનેક જન્મોથી જન્મ મરણના ખૂટડાની અંદર પડવું પડ્યો ને, તો એ જન્મ મરણની અંદર સારો ઉપદેશ આપનારા એક મહાત્માઓ મળ્યા, સારા એવા મહાપુરુષો મળ્યા. એને કારણે જ સારા સારા જીવાત્માઓ સારે માર્ગે ચડ્યા, સારે માર્ગે એનો પકડી રાખ્યો. બાકી અનેક જીવાત્માઓ અત્યારે પણ કેવા કેવા કર્મ કરે, એ કર્મથી ક્યારે એ જીવાત્માનો છુટકારો થતો નથી. એવા કર્મ અત્યારે લોકો કરતા હોય છે. આ કળિયુગની અંદર જીવાત્મા એટલી હદે પહોંચી ગયો, એટલી હદે પહોંચી ગયો કે હદને કંઈક પાર, એ હદની એટલી બધી પાર કરી કે જીવાત્માનો અરે અનેક જન્મો ધારણ કરે ને બીજા તો પણ એનો છુટકારો થાય નહીં. એટલા બધા પાપ આ કળિયુગની અંદર થતા ગયા. એવા કર્મો અત્યારે આ કરતો જાય છે અને અંતે એને શું મળે છે? જમપુરી. જમપુરીનો માર ખાઈ અને દુઃખના દિવસો વ્યતીત આ જીવાત્માઓ કરે છે. એટલા માટે અહીંયા દેવાનંદ સ્વામી કહે કે કર્મ ભગવાનના ભક્તએ સારા કરવા જોઈએ. અજ્ઞાની જીવાત્મા જે પોતાનું કર્મ કરે એ ભલે કરે, એને ઉપદેશ આપી શકીએ તો આપવો. બાકી આપણે તો પોતાના કર્મ પોતાની સાથે લઈ અને જવાનું હોય છે. અને એ કર્મથી જ એ ભગવાન એ પોતે ભક્ત છે, જીવાત્મા એ સુખી થાય છે. જો આ લોકની અંદર જીવાત્માએ જો અનેક લોકોનો દ્રોહ કર્યો, અપરાધ કર્યો, તો એને ક્યારે આશા ન રાખવી કે હું સુખી થઈશ.
ને આપણે જોઈએ છીએ કે અત્યારે એ સુખી હોય તો એના પૂર્વેના કેટલાક પુણ્ય હશે એટલે સુખી છે. આપણે ઘણા લોકોને જોઈએ છીએ ને, એટલો બધો સુખી હોય કે જાણે અનેક પુણ્યો એની પાસે આવીને ભેળા થયા હોય ને, એટલો બધો સુખી હોય કે ધન સંપત્તિનો કોઈ પાર ન હોય, પણ અનેક લોકોને એ દુખી પણ કરતો હોય. તો એ દુખી કરે છે તો એના પુણ્ય ઘટતા જશે. આ લોકની અંદર દુખી થશે અને પછી મર્યા પછી તો એ દુખી થવાનો જ. અને એ સુખી એટલા માટે છે, એના કર્મ પૂર્વના સારા છે એટલા માટે. એટલે ભગવાનનો ભક્ત હોય એ તો જાણી વિચારી અને પગલું માંડવું જોઈએ. એક એક પગલે એક એક ક્ષણે એટલો તો વિચાર કરો કે હું જે કર્મ કરું છું એ કર્મથી કઈક સારું ભાથું તો ભરાશે ને. કચરો તો મારાથી નથી ભરાતો ને કે એ કચરાથી મને આગળ જતા દુઃખદાયી એ બને. એટલા માટે જે કર્મ પગલે ને પગલે સારા ભગવાનના ભક્તોએ કરવા જોઈએ. જો એ કર્મથી દુઃખી થવાય એવું કર્મ એક પણ કરવું જોઈએ નહીં. અને એવું કર્મ કરશે તો એ જ એવા દેહને પામશે. હવે અહીંયા દેવાનંદ સ્વામી આ સારી રીતે આગળ પણ એક પંક્તિની અંદર એ સારું એવું સમજાવે. રાજા ધર્મની આગળે રે ખાશો મૂરખ માર. રાજા ધર્મની આગળે રે ખાસો મૂરખ માર. દેવાનંદ કહે દેહધારશો, દેવાનંદ કહે દેહધારશો. હારે લાખ ચોર્યા સિવાય અંતે જાવું છે ઉઠી એકલા, અંતે જાવું છે ઉઠી એકલા, અંતે જાવું છે ઉઠી એકલા રે. સંગે આવે ન કોઈ, સંગે આવે ન કોઈ. માતા પિતાને ભાઈ દીકરા, માતા પિતાને ભાઈ દીકરા. હારે નારી કૂટ સે રોય, અંતે જાવું છે ઉઠી એકલા, અંતે જાવું છે ઉઠી એકલા, અંતે જાવું છે ઉઠી એકલા, અંતે જાવું છે ઉઠી એકલા. જીવાત્માને આવી રીતે અંતે જાવું ઉઠી એકલા આ કીર્તનના માધ્યમથી સાંભળ્યું કે જે જીવાત્મા હોય એ પોતાનું કર્મ બાંધી અને આગળ પોતે એક ગતિ કરતો હોય છે. આવું શરીર જ્યારે ભગવાને આપ્યું છે તો એ ભગવાનનો ભક્ત ખરો ઉપયોગ કરી અને અંતે સારી એવી ગતિ પોતે કરી શકે છે. શાસ્ત્રની અંદર તો એવું લખાયું, ખેતી જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા. અધમ શબ્દ વાપરેલો છે. આ શરીર કેવું છે તો કે આ પંચભૂતથી બનેલો આ શરીર, એ શરીરની અંદર એક પણ તત્વ પછી આ રહે નહીં, એક પણ કામ આવતું નથી એવું આ શરીર છે. પણ એ શરીરથી અધમ શરીર, એ શરીરથી કેટલું બધું કામ થાય તો કે ભગવાનનો ભક્ત મોક્ષને પામે છે. આગળ વાત આવી ગઈ કે આ જીવાત્માથી આ શરીરથી જે કામ થાય છે એ બીજા શરીરથી ક્યારેય કામ પાર પડતું નથી. ગાયનો દેહ છે અતિ પવિત્ર કહેવાય. 33 કરોડ દેવતાઓ એ ગાયમાં રહ્યા છે. આપણે બધી વાત જાણીએ છીએ, પણ ગાયને મન થાય મારે માળા કરવી છે, મારે ભજન કરવું છે, મારે કથા સાંભળવી છે, તો ગાયને આપણા કરતા પણ કાન મોટા છે, પણ એ કથા સાંભળી શકતી નથી, માળા કરી શકતી. આટલો અરે ગરુડ જે ભગવાનનું શરીર કહી શકાય, એ પણ એ માળા કે ભજન એ પોતે એ કરી શકે નહીં. તો આવી રીતે આ શરીર દ્વારા આપણે આપણું કામ સારી લેવું જોઈએ. જો કામ સારી લે તો એ જ ભગવાનનો ભક્ત સાચો કહેવાય. એને પોતાનું કામ રડી લીધું અને પોતાનું કામ પણ એને કરી લીધું છે. માટે જીવાત્માઓએ આટલું કામ તો અવશ્ય કરી જ લેવું જોઈએ. આવી વાતો આ શાસ્ત્રો અંદર લખાયેલી છે. એટલા માટે અહમતા અને મમતા છોડી અને ભગવાનનો ભક્ત છે, ભગવાન સાથે પ્રેમ અધિક અને અધિક કરવો જોઈએ. બીજો વિકાસ થાય કે ન થાય, પણ ભગવાન સાથે પ્રેમ થવો જોઈએ. જેમ આપણું શરીર વૃદ્ધને પામે, જેમ શરીર આપણા આયુષ્ય ઘટતી જાય, એમ
ભગવાન સાથે નાતો વધારે બંધાય એવું જ આપણે ભગવાન પાસે માગવું જોઈએ અને ભગવાન સાથે એવો પ્રેમ કરવો જોઈએ. આત્મદેવ અહીંયા જે ગોકર્ણજી મહારાજ સારી રીતે એને સંભળાવી રહ્યા છે કે હે પિતાશ્રી, તમે નાતો તો બાંધ્યો છે સગા સંબંધી સાથે અને તમે આશા રાખો છો સુખની, તો એ સુખ તમને અહીંયાથી મળશે નહીં. તમે આશા પણ રાખજો નહીં, ક્યારે પણ તમને દુઃખ સિવાય બીજું કંઈ મળશે નહીં. જીવાત્માઓ દુઃખી છે, એના હારે તમે પણ દુઃખી જ થવાના. માટે ગોકર્ણજી મહારાજ કહે છે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાંજહિ કામ તૃણામ અન્યસ ગુણ દોષ ગુણ ચિંતનમાસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરમ પીબત્વમ. આવી રીતે ગોકર્ણજી મહારાજે પિતાને કીધું કે તમે બધા લૌકિક ધર્મોનો ત્યાગ કરી કેવળ ભગવાનના ભજન રૂપી એક ધર્મનો સતત આશ્રય તમે કરો. બસ આટલું કરશો તો તમને સુખ સુખ અને સુખ જ મળશે. તમને દુઃખ રંચ માત્ર પણ તમારો રહેશે નહીં. તમે બધું છોડી અને ભગવાનની કથા વાર્તા કીર્તન કરો, બસ એટલું કરશો તો તમને આ સંસારમાંથી પણ ક્યાંકથી સુખ મળશે અને એનાથી તમે બહુ સુખી થઈ જશો. આજે આ ગોકર્ણ મહારાજ એક પુત્ર છે, એ પુત્ર પિતાને આવો ઉપદેશ આપે છે કે પિતા, હે પિતાશ્રી, તમે બસ એક ભગવાનનું ભજન કીર્તન કર્યા રાખો. આવી રીતે ઉપદેશ આપ્યો છે અને સમય મળે એટલે આટલું જ કરજો. શું કરજો? ભગવાનનું નામ લઈ અને સ્મરણ કરી અને તમે તમારા જીવાત્માનું તમે શ્રેય સાધી લેજો. આવો ઉપદેશ આજે ગોકર્ણજી મહારાજ પોતાના પિતાને આપે છે. આવી રીતે હવે ગોકર્ણજી મહારાજ સરસ ઉપદેશ આપ્યો છે અને છેલ્લે એટલી વાત કરી કે તમે ભગવાનનું નામ ગુણ કીર્તન ગાઓ, એનાથી સુખી થશો.